आफ्टर लॉन्ग टाइम 403 नंबरनी बस है। आ जो रेशन कार्डनी लाइन एक दी सर्वर बंद राखे, एक दी रजा राखे। सरो जाए શરૂ નથી એટલે હું શું ખબર ન પડી મને ચાલુ બંધ થઈ ગઈ। આજે તો નકરું કામ જ છે। એ હોબળો સો કે નહીં। ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય માતાજી। વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ઇન માય ન્યૂ વ્લોગ ધ રિયલ તુલામાં આપનું હાર્દિક સ્વાગત છે। હું થઈ ગયો છું તૈયાર અને સવારના વાગી જશે 10 અને હવે મારે જવું છે નાના વરાછાના ઢાળે રાશન કાર્ડની દુકાને, કેમ કે મારા નામમાં સુધારો છે અને એ કેવાયસી કરવાનું છે, તેના માટે આધાર કાર્ડ લિંક નથી, એના વગર સ્કોલરશીપ આવશે નહીં, એટલે અટકી ગઈ છે। એટલે આધાર કાર્ડ લિંક કરાવ્યું ને નામમાં સુધાર કરી નાખું। ધ્રુવ છે તો ધ્રુવ કુમાર કરી નાખું। ઘરે કોઈ છે નહીં, હું ને ભગવાન બે સવી। જય સ્વામિનારાયણ। મારા મમ્મી ઉપર છે, કપડાં ઉકાવવા જાય, હું અહીં નીચેની વાટે બેઠો છું। એ આગળ રૂપિયા દે એટલે હું જાઉં રિક્ષામાં નાના વરાછાના ઢાળે। ફોર્મ બોમ ભરવાનો છે, લાઈનમાં ઊભા રહી એટલે માણ વારો આવશે તો સારું। હાલો આપણે હવે મેળા નાના વરાછાના ઢાળે। આફ્ટર લોંગ ટાઈમ 403 નંબરની બસ છે। ટિકિટ મેં લઈ લીધી છે કંડક્ટર પાસેથી, ઠાકોર દ્વારથી નાના વરાછા ઢાળ સુધી। આ સુરતની સિટી લિંક બસ અંદર હાલે અડધી BRTSમાં। સુરતનું યોગી ચોક વિસ્તાર। નાના વરાછાના ઢાળ બાજુ જાઉં છું। છેલ્લું સ્ટેશન આપણું ટિકિટમાં છે નાના વરાછાના ઢાળ। ફાઇનલી હું પહોંચી ગયો નાના વરાછાના ઢાળ। આ નાના વરાછાનો ઢાળ છે, BRTS બધી બસો આવે છે। હું જાઉં છું હવે રાશન કાર્ડની ઓફિસે। જરીક ત્યાં વયા જ આવી ને રાશન કાર્ડની ઓફિસ એટલે કામ પતતું થાય ગાય ગા। બધા અહીંયા લાઇનમાં આવી ગયા છે, ગાય ગા જાવી। લાઈન થઈ ગઈ છે બહુ મોટી, લાઈનમાં ચડી જાવી હવે। હાલો રાશન કાર્ડનું કામકાજ પતાવી નાખ્યું। આ જો રેશન કાર્ડની લાઈન, રેશન કાર્ડમાં KYC સુધારા વધારા, નામ કમી નામ એડ, નવું રાશન કાર્ડ, આ બધા માટેની લાઈન છે। આટલી બધી ભીડ છે રાશન કાર્ડ માટે, જુઓ તમે। અહીંયા બધા એજન્ટ ઊભા છે। ઉતારી લેવી છે સરકારી કામ વિરોડ ગેજ વાળી ટ્રેન છે અહીંયા। મારે હવે અહીંયા ફોર્મ સબમિટ થઈ ગયું, હવે કાલ પાછી એક ધક્કો લિંક હાટો। એક દી સર્વર બંધ રાખે, એક દી રજા રાખે। વગર તહેવારની રજા જોઈતી હોય તો પુણા ઝોન કચેરીમાં મળવું। ચાલુ પગારે રજા મળશે પુણા ઝોનલ કચેરી। સારું હાલો હવે ઘર બાજુ, કાલે એક ધક્કો ખાઈ લેવી હવે, પછી હવે ડાયરેક્ટ 17 તારીખે ધક્કો છે। હવે ઘર બાજુ નીકળો। હવે ફાઇનલી કારગિલ તો ઉતરી ગયો, ઘર બાજુ જાઉં છું। આ શિવ શક્તિ સોસાયટી, આ શિવ શક્તિ સોસાયટી છે। હું જાઉં છું મારા ઘર બાજુ। આ કૂતરી બેઠી શિવ શક્તિની। મિતભાઈ ગજેરા અહીંયા ઊભા લાગે, કોની વાટે ઊભો હે? ચાલુ બંધ પડી ગઈ અત્યારે। હવે જમા કાલે હજી એક ધક્કો છે, એ કહેવાય છે આધાર કાર્ડ લિંક કરાવો તો। આજ તો સુધારાનું થયું,
સુધારણ ખાલી ફોર્મ ભરાણું 17 તારીખે પાછું મારા પપ્પાને ધક્કો થાય તો એ હવે બધું કરશે એમ હવે ઘરે જ આવવું છે હવે કિરણ ચોક શું છે મારે શું કરવા એની છે પણ કોઈને જવું શરૂ થાય કેમ થાય ધક્કો મારવો પડશે એવું છે મારે ને કીક ભાઈ હવે એને ત્યાંથી શરૂ કરતો તે હવે અવાજ આવ્યો ને બંધ થઈ ગયું એવું રસ્તામાં મિત્ર મળી જાય હવે એના જરીક લઈ આવી ફાઇનલી હવે વાગી જાય છે 5 અને હું આવી ગયો જરીક પાણી પીવા આજે તો નકરું કામ જ છે ઘરે મારી મમ્મી ડ્રેસ લઈ આવે છે મશીનનું કામ આવી ગયું 3 બંડા હકેલ લીધા અને આજે તો નકરું કામ જ છે નાનો વરસાદ ઢાળા ગયો તો તે રાશન કાર્ડનું કામ ઘરે ડ્રેસનું રસ્તામાં મીત મેળ્યો તો એને ગાડી બંધ પડી ગઈ એવું બધું જુદું હજી આ ખૂણો છે આ 3 હકેલ નાખા રોડે જવાનું છે કઈ લેવાનું શું લેવાનું હાલો લે ફાઇનલી હું નીકળી ગયો હવે સિલાઈ મશીનનો સામાન લેવા અમારા રૂક્ષ્મણી વાડીની મેન શેરી અહીંયા કાકા તો ઇકોમાં એનો આપણે સીટું આવે ઝરકણને ને એ બધી સામાન ભરી ગયા હું નીકળી જઈશું કારગિલ ચોક બાજુ હોય ધીરે ધીરે જો મળી જાય તો અહીંયા બધું બાકી નકર બીજે જવું પડશે આ રૂક્ષ્મણીનો પહેલો એક ભાગ હાલો હવે જરીક આપણે લઈ આવી સામાન બધી વસ્તુ લઈને ઘર બાજુ ને અહીંયા તો ઘોડી આવી ના અમારે કારગિલ ચોકની શાક માર્કેટ બધી વસ્તુ જ મેં લઈ લીધી ધીરે ધીરે ઘર બાજુ નીકળે ને અહીંયા હવે ઉત્તરાયણ આવી ગઈ એટલે પતંગો દેખા માંડી સ્ટેશનરીમાં જોઈ લ્યો આ શાક માર્કેટ આ કારગિલ ચોકનું શાક માર્કેટ અત્યારે તો ફટાકડા ફોટો માટે કોકની જાન આવી લાગે છે હાલો હવે જરીક મેન શેરીમાં નીકળી ગયા અને સામે કોઈભાઈ હેલા આવે એટલે હવે જરીક ઘરે મેળા આવે બધી વસ્તુ લઈ મમ્મી કહે છે રસોઈ કરવા અને ફાઇનલી હું બેસી ગયો મશીને દેખાતો જશે ને જોઈ લઈએ આપણે કોર ભાઈ એટલી તો વળેલી રહી લ્યો તો કેમ
ખોડામાં આવી ગયા. અહીંયા મમ્મી બાજરાનો રોટલો અને બીજું શું કર્યું? સિંગનો રોટલો કર્યો હે. મામા ને પપ્પા એનું કામકાજ કરે છે. તો હાલો હવે ખાઈ લેવી અને આપણું કામકાજ આજનું અહીંયા સુધીનું. તો આપણા વ્લોગને જોવાનું ચૂકતા નહીં. લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો હવે આપણે મળ્યા કાલના નેક્સ્ટ વ્લોગમાં. આવજો, બાય બાય.